નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં 14 સપ્ટેમ્બરના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 5માં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેની મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે। પ્રશ્ન નંબર 1માં આપણને કીધું છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કોઈ પણ 5। પહેલું છે માય મધર બોટ અ ન્યૂ ખાલી જગ્યા, અહીંયા ન્યૂ એક જ વચન છે તો જવાબ આવશે કાર। નંબર 2 ધ ખાલી જગ્યા ઇઝ ઓન ધ ટેબલ, અહીં ઇઝ આવ્યું છે તો એક વચન હોય તો જવાબ આવશે પેન। રહીમ વોઝ 5 એટલે 5, એક કરતાં વધારે એટલે બહુવચન તો જવાબ આવશે કેન્ડીઝ। ધ ખાલી જગ્યા ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ, અહીં ઇઝ આપેલું છે તો એક વચન તો જવાબ આવશે કેટ। આગળ જોઈએ, 5મી ખાલી જગ્યા છે ધેર આર મેની એટલે ઘણા બધા તો જવાબ આવશે બહુવચન। સ્ટાર્સ હાઉ મેની વાળો પ્રશ્ન હંમેશા બહુવચનમાં જ હોય છે તો જવાબ આવશે સ્ટુડન્ટ્સ। દ્વિઝા હેઝ અ ખાલી જગ્યા, અહીંયા અ બ્લુ છે એક વચન છે તો જવાબ આવશે બાઇસિકલ। તો પહેલો પ્રશ્ન હતો એક વચન અને બહુવચનના ગ્રામરના ટોપિક આધારિત, જે તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પ્રશ્ન નંબર 2માં આપેલું છે નીચે આપેલો સાચા સ્પેલિંગ શોધી એની ઉપર રાઉન્ડ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, પહેલો શબ્દ છે પ્લીઝ, તો એનો સાચો શબ્દ થાય PLEASE, તો PLEASE તો જવાબ આવશે ચોથું। અહીં બીજો પણ સાચો છે, બંને જવાબ રાઈટ કરી શકાય। નંબર 2 કામ, તો CALM। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કામનું સ્પેલિંગ છે પણ CALM થાય તો અહીંયા આપણે CALM સુધારી લેશું। ત્રીજો હેપીનો સ્પેલિંગ છે HAPPY। ચોથો ચીયરફુલનો છે CHEERFUL, તો જવાબ આવશે અહીં ચીયરફુલ। આ સ્પેલિંગ બંને સાચા છે। અને 5મો એંગ્રી છે ANGRY, તો સાચો સ્પેલિંગ ઉપર તમારે રાઉન્ડ કરવાનો છે। અહીં આપેલું છે પ્રશ્ન નંબર 3માં નીચે આપેલ સ્પેલિંગમાંથી અલગ પડતો સ્પેલિંગ શોધી રાઉન્ડ કરો, તો અહીં આપણને અલગ પડતો સ્કૂલ, ઇરેઝર, પેન્સિલ, શાર્પનર, તો અહીં સ્કૂલ શબ્દ અલગ થાય છે કેમ કે બાકીના કંપાસ બોક્સના સાધનો છે। મેંગો, ગ્રેપ્સ, બનાના અને પોટેટો, અહીં પોટેટો અલગ પડે છે કેમ કે બાકીના ફ્રૂટ છે એ વેજીટેબલ છે। કબડ્ડી, ફૂટબોલ, ખોખો અને ચેસ, તો ચેસ અલગ પડે છે કેમ કે બાકી બધી આઉટડોર મેદાની રમતો છે, ચેસ ઘરની રમાતી ઇન્ડોર ગેમ છે। લોટસ, સનફ્લાવર, કીવી અને રોઝ, તો કીવી છે ફ્રૂટ છે, બાકી બધા ફ્લાવર છે। અને 5મું છે પીકોક, સ્પેરો, ડવ અને કેમલ, તો કેમલ અલગ પડે છે કેમ કે એ પ્રાણી છે, બાકી બધા પંખીઓ છે, તો આ રીતે જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 4માં આપેલું છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા વોઝ સિક, કોણ બીમાર હતું, તો બીમાર કોણ હતું એનો જવાબ લખવાનો છે તો ડોલી, DOLLY। તો ખાલી જગ્યા ચેકડ ડોલીને કોણે ચેક કર્યું તો ડૉક્ટરે, ધ ડૉક્ટર DOCTOR। ધ ડૉક્ટર રોટ ખાલી જગ્યા ફોર ડોલી માટે શું લખી આપી તો તેને દવા, તો દવાને કહેવાય પીલો। ધ ડૉક્ટર વિલ કમ ઇન ધ ખાલી જગ્યા ક્યારે આવ્યા હતા મોર્નિંગમાં, તો જવાબ આવશે મોર્નિંગ, MORNING। મિસ પોલી વિલ પે શું ચૂકવ્યું, દવાનું બિલ ચૂકવ્યું, તો જવાબ આવશે BILL। તો આ રીતે તમારે ખાલી જગ્યા ઉપર કૌંસમાંથી શબ્દ પસંદ કરીને પૂર્ણ કરવાની છે। પ્રશ્ન નંબર 5 આપેલું છે નીચે આપેલા શબ્દોનું એક વચન અથવા બહુવચન કરો। એક વચન હોય તો બહુવચન હોય તો એક વચન। અહીં અ બોય એક વચન છે તો એનું બહુવચન થશે બોયઝ, પાછળ એસ પ્રત્યય લાગશે। અહીં કેટ્સ બહુવચન આપેલું છે તો આપણે એક વચન કરી તો અ કેટ, એક વચનમાં આર્ટિકલ આવે છે। ત્રીજું ઓક્સ છે તો ઓક્સનું થશે ઓક્સેન।
ચોથું બેન્ચીસ બહુવચન છે તો એનું થશે અ બેન્ચ, BENCH. ગ્લાસનું થશે ગ્લાસીસ. એક વચન હોય તો બહુવચન, બહુવચન હોય તો એક વચન. અહીં બેબીઝ બહુવચન છે તો અ બેબી, કેમ કે વાયનો આઈ કરીને ES લગાવવાનું છે. આગળ જોઈએ નંબર 7, બોલ છે એનું બહુવચન થશે બોલ્સ. ક્લાસ છે એનું બહુવચન થશે ક્લાસીસ. પાછળ ES પ્રત્યય લાગશે ડબલ S હોવાથી. અહીં બોક્સ છે તો એક વચન થશે, અહીંયા બોક્સીસ છે તો થશે અ બોક્સ. અહીં બહુવચન છે તો એક વચન ને અહીં એક વચન છે તો આપણે અહીંયા બહુવચનમાં બોયઝ કરવાનું છે. તો આ રીતે જવાબ એક વચન બહુવચન લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5માનું અંગ્રેજીના પેપરના અભ્યાસ માટેનું એક મોસ્ટ IMP પ્રશ્નપત્ર. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.